બનાસકાંઠાના અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી અને ધોધમાર વરસાદમાં સમગ્ર અંબાજીમાં પાણી ભરાયેલા છે. અંબાજીના રસ્તાઓ, અંબાજીની સોસાયટીઓમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ છે. અંબાજી મંદિરનો મુખ્ય રોડ તેમજ હાઈવે પર પાણી ભરાયા છે. અમે આપને અંબાજીની આ મુખ્ય બજારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં થોડોક જ્યારે વરસાદ થતો હોય છે ત્યારે વરસાદમાં આ બજારમાં પાણી ભરાઈ જતા હોય છે. તો સમગ્ર અંબાજીમાં અત્યારે પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. સવારથી જ ધમાકેદાર એન્ટ્રી અને ધમાકેદાર બેટિંગ મેઘરાજા કરી રહ્યા છે. ત્યારે સમગ્ર અંબાજીમાં વરસાદ અને અંબાજી પંથકમાં વરસાદ છે અને જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. સાથે જ મંદિરની પાસેથી જ હાઈવે પસાર થાય છે. હાઈવે ઉપર પણ પાણી ભરાયા છે. આ મુદ્દે સંવાદદાતા અક્ષય ભટ્ટ ફોનલાઈન પર. અક્ષય, સમગ્ર અંબાજી જાણે કે જળબંબાકાર થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે એક એવો રસ્તો નહીં હોય કે જ્યાં પાણી ન ભરાયા હોય. કેવી સ્થિતિ અક્ષય? જી ચોક્કસ જણાવું અંકુર, યાત્રાધામ અંબાજી ખાતે હમણાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારે જયારે વરસાદ પડ્યો 15 મિનિટના વરસાદની અંદર સમગ્ર અંબાજી છે એ પાણી થઈ ગયું હતું. અંબાજીના મુખ્ય માર્ગો છે, સોસાયટીઓ છે, જેમ મંદિરને જોડતા પણ જેટલા પણ માર્ગો છે ત્યાં નદીની જેમ પાણી વહી રહ્યું હતું, જેના લીધે યાત્રિકોને પણ તકલીફ પડી હતી અને રાહદારીઓને પણ તકલીફ પડી રહી છે. હાલમાં પણ અંબાજીમાં ધીમી ધારે વરસાદ ચાલી રહ્યો છે અને આ જ રીતની પરિસ્થિતિ હાલમાં પણ અંબાજીમાં જોવા મળી રહી છે. ઠેર જગ્યાએથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે. રોડ ઉપર જ્યારે નદીઓ વહેતી હોય તે રીતનું પાણીનો વ્યાપ વધી રહ્યો છે. જી બિલકુલ અક્ષય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.